તમે 12th સાયન્સની અંદર છો, તમને સૌથી વધારે ડર સતાવતો હશે એમસીક્યુનો. ઘણા બધા વિદ્યાર્થીઓને થિયરી અને सम्सનો પણ ડર સતાવતો હશે. તમે ક્યાંક સ્કૂલમાં એડમિશન લીધું હશે, ટ્યુશન્સની અંદર પણ એડમિશન લીધું હશે, પણ હજી પણ તમારા ડાઉટ સોલ્વ થતા નહીં હોય. તો પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ બોર્ડ અને ગુજસેટના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલી ડેડિકેટેડ બેચ હર વર્ષે લોન્ચ કરે છે. આ વર્ષે પણ પ્રિયસર વિદ્યાપીઠ એ બેચ લોન્ચ કરેલી છે. બેચની અંદર તમને કેટલી વસ્તુ પ્રોવાઈડ થશે, કઈ રીતે બેચ ચાલે છે, પ્લસ બેચમાં તમને એક્સ્ટ્રા શું મળશે અને બેચની ફીસ કેટલી છે. તમને કદાચ એવું થતું હશે કે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ તો રોજ રાત્રે 9 વાગે એમસીક્યુના સેશન્સ ફ્રી પણ આપે છે, તો હું ફ્રીથી ભણું કે પેડ બેચથી ભણું? તો તમે એક વખત આ વિડીયો જુઓ, પછી ડિસિઝન તમારે લેવાનું છે. તમે ફ્રીથી પણ ભણીને સરસ રિઝલ્ટ લાવી શકો છો, તમે પેડથી પણ ડેડિકેટેડ ટેસ્ટ ને બધી વસ્તુઓ સાથે જે હું તમને આજે કહેવાનું છું એના સાથે પણ એક વધારે સારું રિઝલ્ટ લાવી શકો છો. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. અને સાથે આ વિડીયો ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, સીબીએસઈ બોર્ડ, ગુજરાત બોર્ડ બધા જ વિદ્યાર્થીઓ માટે છે. ભલે હું ગુજરાતીમાં બોલતો હોઉં, પણ અમારી ઇંગ્લિશ મીડિયમની બેચની અંદર ટીચર હિન્દીમાં જ બોલતા હોય છે. તો ઠીક છે, તો શાંતિથી આખો વિડીયો તમે જોઈ લો. પછી પણ કોઈ ડાઉટ રહેતા હોય તો અમારો નંબર તમને આપીશું, તમે ડાઉટ બધા જ તમારા સોલ્વ કરી શકો છો. હવે સૌથી પહેલા આપણા જે ટીચર્સ છે એ ટીચર્સ હું તમને સમજાવી દઉં. કોણ કોણ ટીચર્સ, આખું લિસ્ટ તમને બતાવી દઉં. ફિઝિક્સ પ્રિયસર એટલે કે હું જ ભણાવું છું. કેમિસ્ટ્રી ઇંગ્લિશ મીડિયમમાં દેવસર છે, હું અહીંયા મેન્શન પણ કરતો જઈશ અમુક વસ્તુઓ. ઇંગ્લિશ મીડિયમની અંદર દેવસર, અહીંયા ઇંગ્લિશ મીડિયમ પ્લસ ગુજરાતી મીડિયમ. પ્રિયસર જ ભણાવે છે, અહીંયા ઇંગ્લિશ મીડિયમમાં દેવસર ભણાવે છે, ગુજરાતી મીડિયમમાં દરજી સર ભણાવે છે. સચિન સર પણ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંનેનું મેથ્સ ભણાવે છે. એના પછી શિવમ સર અને સાવન સર બંને થઈને ઇંગ્લિશ મીડિયમ ને ગુજરાતી મીડિયમમાં ભણાવે છે. ભૂમિ મેડમ ઇંગ્લિશ ભણાવે છે અને પરમ સર કોમ્પ્યુટર ભણાવે છે. હવે ઇંગ્લિશ મીડિયમની જે આપણી ડેડિકેટેડ બેચ ચાલુ થઈ છે, હું પહેલા તમને સમજાવું. ઇંગ્લિશ મીડિયમની અંદર જે બોર્ડ અને ગુજસેટની બેચ છે એમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી, કોમ્પ્યુટર અને ઇંગ્લિશ, આ 6 સબ્જેક્ટની બેચ ચાલે છે ઇંગ્લિશ મીડિયમની અંદર, જેમાં બોર્ડ અને ગુજસેટ બંને ટાર્ગેટ કરવામાં આવે છે. ગુજસેટના એમસીક્યુ પણ કરાવવામાં આવે છે અને બોર્ડના એમસીક્યુ પણ કરાવવામાં આવે છે. બધી જ વસ્તુ આની અંદર તમને કરાવવામાં આવે છે. હવે આ જે બેચ છે એ બેચની અંદર તમે ધારો કે 3 સબ્જેક્ટ બાય કરો છો, તો 3 સબ્જેક્ટ જે મેઇન સબ્જેક્ટ તમારા કહેવાય, એ 3 સબ્જેક્ટની ફીસ ટોટલ 10,000 છે. તમે કોઈ એક સબ્જેક્ટ બાય કરવા માંગો છો તો એની ફીસ 5,000 રૂપીસ છે. અને તમે જો 2 સબ્જેક્ટ બાય કરવા માંગો છો તો એની ફીસ 8,000 રૂપીસ. અને 3 સબ્જેક્ટ તમે બાય કરો છો તો 10,000 રૂપીસ છે, જેમાં બોર્ડનો બી સેક્શન તો આવી જ ગયો, થિયરી सम्स જે પણ આવે આખું એનસીઈઆરટી કવર થઈ ગયું હે ને. સ્પેશિયલ ઇંગ્લિશ મીડિયમ જ, આમાં ક્યાંય ગુજરાતીમાં કોઈ વાત કરવામાં આવે નહીં. અને આમાં ગુજસેટના એમસીક્યુ પણ તમને એડ કરીને આપવામાં આવે, બોર્ડના એમસીક્યુ પણ આપવામાં આવે છે. તો બધી જ વસ્તુ આની અંદર કવર થઈ જાય છે. બોર્ડના તમને ટેસ્ટ પેપર મળે છે 3. એમસીક્યુની અંદર તમને દરેક ચેપ્ટરના 80 થી 100 એમસીક્યુના વિડીયો સોલ્યુશન્સ મળે છે. સાથે તમને ડીપીપી મળે છે પ્રેક્ટિસ કરવા માટે વિથ સોલ્યુશન 50 જેટલા પ્રશ્નોની, અને ટેસ્ટ પેપર એમસીક્યુના મળે છે. તમે એપ્લિકેશનમાં ટેસ્ટ આપી શકો અને તમને ત્યાં સીધા આન્સર દેખાઈ જાય તમારું બધું, અને ટેસ્ટ તમે ગમે તેટલી વાર આપી શકો. પ્લસ આ જેટલી પણ મેઇન ફેકલ્ટીઝ છે એમના વોટ્સઅપ નંબર તમને આપવામાં આવે છે, જેથી તમે તમારા ડાઉટ સોલ્વ કરી શકો. તમે ત્યાં ટીચરના ડાઉટ પૂછો તો 24 કલાકની અંદર જ તમને એના ડાઉટના સોલ્યુશન પણ ત્યાં થઈ જતા હોય છે. તો આ એક ઇંગ્લિશ મીડિયમની મેં તમને બેચની વાત કરી. હવે ગુજરાતી મીડિયમના જે વિદ્યાર્થીઓ છે, તો ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે છે દોસ્તો, તો એ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે ઓનલી બોર્ડના એમસીક્યુ અને ગુજસેટની બેચ ચાલે છે. બોર્ડના એમસીક્યુ અને ગુજસેટની બેચ ચાલે છે. એમાં અમે સ્પેશિયલ બોર્ડની બેચ આ વર્ષે લોન્ચ કરી નથી, જેમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજી આ 4 સબ્જેક્ટનો સમાવેશ કરવામાં આવે છે. બીજી વસ્તુ, આમાં અમે કોમ્પ્યુટર સબ્જેક્ટ પણ એડ કરેલો છે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ. કેમ કે કોમ્પ્યુટર અમે બંને લેંગ્વેજમાં ભેગું ભણાવેલું છે, ટીચર દ્વારા બંને લેંગ્વેજ બોર્ડ પર લખેલી હશે, ટીચર સરસ રીતે તમને સમજાવે છે. તો આટલા સબ્જેક્ટ તમને આમાં મળે છે. હવે આમાં તમારે એવું છે કે સર મારે બોર્ડ મારું ક્લિયર છે, મારે ખાલી એમસીક્યુ માટે જ જવું છે,
તો આમાં તમે ખાલી ગુજસેટની બેચ પણ પરચેસ કરી શકો છો. જેમ આમાં લોન્ચ કરી છે એ જ રીતે ખાલી ગુજસેટની બેચ, ખાલી એમસીક્યુની બેચ જે બોર્ડમાં પણ તમને કામ આવે એ આમાં પણ આપણે લોન્ચ કરેલી છે. હવે એની ફીસ કેવી રીતે છે? તો એમાં તમે જો લો છો ઇંગ્લિશ મીડિયમ હોય કે ગુજરાતી મીડિયમ હોય, એક સબ્જેક્ટ તો એની 2000 રૂપિયા ફીસ છે. તમે જો 2 સબ્જેક્ટ બાય કરો છો તો એની 3500 રૂપિયા ફીસ છે. અને જો તમે 3 સબ્જેક્ટ બાય કરો છો તો એની 5000 રૂપિયા ફીસ છે. હવે તમે વિચારો, ફિઝિક્સની અંદર 14 ચેપ્ટર છે, દરેક ચેપ્ટરમાં હું 100 એમસીક્યુ કરાવું છું, તો ટોટલ કેટલા એમસીક્યુ થયા? 1400 એમસીક્યુ ના તો તમને વિડિયો સોલ્યુશન મળે છે. ક્યાંક ક્યાંક તો એક ચેપ્ટરમાં 100 થી વધારે પણ એમસીક્યુ હું કરાવી રહ્યો છું. તમને ડીપીપી મળે છે, ટેસ્ટ મળે છે, નંબર મળે છે, તો આનથી બહારના એમસીક્યુ ક્યાંય આવવાના નથી. એમાં બોર્ડ અને ગુજસેટના પ્રીવિયસ યર્સના પ્રશ્નો પણ સોલ્વ થઈ જાય છે. તો આ જે ગુજસેટની બેચ છે એ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંનેના વિદ્યાર્થીઓ, બંનેની સેપરેટ બેચ છે. ઇંગ્લિશ મીડિયમની સેપરેટ, ગુજરાતી મીડિયમની સેપરેટ. પણ જે બોર્ડની સ્પેસિફિક બેચ ચાલે છે થિયોરી અને सम्सની, એ ફક્ત ઇંગ્લિશ મીડિયમ માટે ચાલે છે. જે પણ વિદ્યાર્થીઓ બોર્ડની બેચ બાય કરે છે એમને અલગથી ગુજસેટની બેચ બાય કરવાની જરૂર નથી, કેમ કે આનું બધું જ કન્ટેન્ટ વિદ્યાર્થીઓને આમાં ફ્રીમાં જ મળી જાય. તો જો તમે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી હોય તો હું તો તમને ખાસ કહીશ કે તમે આ જ બેચ બાય કરો એમસીક્યુની બેચની જગ્યાએ. ફરક ફક્ત 5000 નો છે. 5000 માં જો તમને એક સરસ મજાની ગવર્મેન્ટ કોલેજ અથવા તો બહુ સારી કોલેજમાં એડમિશન મળી જશે તો તમારું કામ થઈ. હવે તમે એમ કહેશો કે સાહેબ મારે આ બધા ટીચરના ડેમો લેક્ચર જોવા હોય તો એના માટે તમારે આપણી એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠ ડાઉનલોડ કરવાની છે. આ બધા જ કોર્સ તમે પીસીમાં પણ વર્ક કરાવી શકશો, તમે મોબાઈલ અને ટેબ્લેટમાં પણ ચલાવી શકશો. તમારે આપણી બેચમાં જવાનું છે, એપ્લિકેશનમાં જઈને બોર્ડ અને ગુજસેટના ફોલ્ડરમાં જવાનું છે. એમાંથી તમારે એમસીક્યુની બેચમાં જવું હોય તો આની અંદર તમે જશો, બોર્ડની બેચમાં જવું હોય તો તમે આની અંદર જશો. એમાં તમારે સ્ટાન્ડર્ડ 12થમાં જવાનું છે. ઇંગ્લિશ મીડિયમ માટે જ બોર્ડ ગુજકેટની બેચ છે, તો આ તમને અહીંયા દેખાતી હશે. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી, ઇંગ્લિશ અને કોમ્પ્યુટર, આ રહી તમારી બધી જ બેચ. કોમ્પ્યુટર ગુજરાતી મીડિયમ માટે પણ છે, તો ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓએ કોમ્પ્યુટરની બેચ બાય કરવી હોય તો કરી શકે છે. પ્લસ જે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ છે એમને 5 સબ્જેક્ટનો કોમ્બો લેવો હોય, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, કોમ્પ્યુટર, ઇંગ્લિશ, તો એ અમારા નંબર ઉપર કોન્ટેક્ટ કરશે તો એમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટમાં એક કોર્સ મળી જશે. 5 સબ્જેક્ટ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને કોમ્પ્યુટર. કોઈ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી છે જેમને ગુજસેટની સાથે કોમ્પ્યુટર પણ એડ કરવું છે તો એમણે પણ અમારા નંબર પર વોટ્સઅપ કરવાનું છે, એમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મળી જશે. હવે એમસીક્યુની જે બેચ તમારે બાય કરવાની હોય તો તમે બોર્ડ અને ગુજસેટ વાળા સેશનમાં જશો. એમાં ગુજરાતી મીડિયમ હોય તો ગુજરાતી, ઇંગ્લિશ મીડિયમ હોય તો ઇંગ્લિશમાં તમે જશો અને તમને એમાં એમસીક્યુની બેચ જોવા મળી જશે. દરેકે દરેકની અંદર ડેમો લેક્ચર મૂકેલા છે. આ બોર્ડની જે બેચ છે એની અંદર તો દરેકમાં 60 થી 70% કોર્સ પૂરો થઈ ગયો છે. અમે રેકોર્ડિંગ લેક્ચર્સ પ્રોવાઈડ કરીએ છીએ. લાઈવ કેમ નથી પ્રોવાઈડ કરતા, ઘણા વિદ્યાર્થીઓનો સવાલ હોય. લાઈવ પ્રોવાઈડ નહીં કરવા પાછળનું કારણ એવું છે જે અમારા જૂના વર્ષોના અનુભવ છે. અમે જે લાઈવનો ટાઈમ સેટ કરતા તો વિદ્યાર્થીઓ બહુ વધારે હોય તો અમુક વિદ્યાર્થીઓને ટાઈમ સેટ ના થાય, તો એમને એમ કે સર ટાઈમ બદલો, બીજા વિદ્યાર્થીને બીજો ટાઈમ સેટ ના થાય. તો આ વર્ષથી અમે રેકોર્ડિંગ બેચ આપી અને અમને વધારે મજા આવી. રેકોર્ડિંગ બેચની અંદર કોઈ આલતુ ફાલતુ સવાલ ના હોય, કેમ કે જ્યારે લાઈવમાં 200-300 વિદ્યાર્થીઓ બેઠા હોય તો એમાંથી કોઈકના ડાઉટ એવા હોય જે બીજા વિદ્યાર્થીઓ માટે ડાઉટ ના પણ હોય, તો એનો ટાઈમ વેસ્ટ થતો હતો. તો રેકોર્ડિંગ વિદ્યાર્થી સરસ રીતે જોવે, સમજે, પોતાની નોટ્સ બનાવે અને ડાઉટ માટે ટીચરના નંબર જ આપેલા છે. કેમ કે એક વિદ્યાર્થીનો જે ડાઉટ હોય બીજા વિદ્યાર્થીનો ડાઉટ કદાચ ના પણ હોય, તો એનામાં સૌથી વધારે વિદ્યાર્થીને બેનિફિટ થાય. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું પણ કરતા હોય છે કે માની લો કોઈ ચેપ્ટરની અંદર 20 થિયરી છે, સર મને 5 તો આવડે જ છે, તો હું એના શું કરવા વિડીયો જોઉં, મને જે નથી આવડતી 15 હું એના જ વિડીયો જોઈશ. તો એ પણ સૌથી સારામાં સારી વસ્તુ છે. એટલે રેકોર્ડિંગ એ લાઈવ કરતા સૌથી વધારે બેનિફિશિયલ. કેમ કે લાઈવની અંદર જે વસ્તુ 1 કલાકમાં ચાલે એ રેકોર્ડિંગમાં 20 થી 30 મિનિટમાં જ ચાલે. કેમ કે 30 મિનિટ તો ટીચર પહેલી 5-7 મિનિટ તો અવાજ સંભળાય છે કે નહીં એમાં કરે, છેલ્લી 10 મિનિટ વાર્તા કરે અને વચ્ચેની 40 મિનિટમાં 30 મિનિટ ટીચર ભણાવે અને 10 થી 15 મિનિટ બીજા વિદ્યાર્થીઓના ડાઉટ સોલ્વ થતા. ક્યાંક કોકને અવાજ ના આવે, ક્યાંક કોકને તકલીફ થાય, આ બધી જ વસ્તુ એમાં તકલીફ થતી હતી. તો તમારે આ બેચના ડેમો લેક્ચર્સ જોવા હોય તો તમે સરસ રીતે આપણી એપ્લિકેશનમાં જોઈ શકો છો. ડેમો લેક્ચરના ફોલ્ડર ઓપન છે. કોર્સ રિલેટેડ વધારે માહિતી જોઈતી હોય તો આપણો હેલ્પલાઇન નંબર લખેલો જ છે, હું ફરીથી લખી દઉં છું, 9825799458. આ જે બધી ફીસ મેં તમને કીધી છે સિંગલ સ્ટુડન્ટની છે. તમે એક સાથે 4 થી 5 વિદ્યાર્થીઓ કોર્સમાં જોઈન્ટ થાવ છો તો ટોટલ ફીસ ઉપર પણ તમને ડિસ્કાઉન્ટ મળશે. માની લો કે આમાં 3 સબ્જેક્ટ છે, 10,000 રૂપિયા ફીસ છે, 5 વિદ્યાર્થી એક સાથે જોડાય છે તો 50,000 રૂપિયા ફીસ નહીં થાય, બરાબર. એમાં તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ગ્રુપનું પણ આપવામાં આવશે. તો અમારા નંબર પર કોન્ટેક્ટ કરજો. કેવી રીતે બાય કરવાનું છે બધી જ વસ્તુની માહિતી તમને મળી જશે. ખાસ ચેક કરો. પ્લસ આ બેચની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ છે આગળ એડમિશનની પ્રોસેસ પણ તમારી પર્સનલી કરી આપવામાં આવશે, બરાબર. તમને કોઈ પણ એડમિશન રિલેટેડ ડાઉટ હશે, કેમ કે એન્જિનિયરિંગનું એડમિશન, ફાર્મસીનું એડમિશન, મેડિકલનું એડમિશન આપણી પ્રિયસર વિદ્યાપીઠની આખી ટીમ આખા ગુજરાતમાં સેમિનાર્સ કરે છે. તમે આપણી ચેનલ પર જોયું જ હશે. તો એ પણ એડમિશન માટે પણ તમને સ્પેશિયલ આનો બેનિફિટ મળશે. તો સરસ રીતે તમારા બધા જ મિત્રોને આ વિડીયો શેર કરી દો. એક વખત તમે ડેમો લેક્ચર જુઓ, તમને ખ્યાલ આવશે.
પ્રિયસર વિદ્યાપીઠ ટીમ કેવું ભણાવે છે. અમારા આ વર્ષના 2025ના રિઝલ્ટ પણ અમે કોર્સમાં મૂકેલા છે. એક વખત તમે રિઝલ્ટ વેરીફાઈ કરો, તમને ખબર પડશે સમગ્ર ગુજરાતમાં જે ટોપ 100માં સ્ટુડન્ટ્સ હોય છે એમાંથી કેટલા બધા વિદ્યાર્થીઓ પ્રિયસર વિદ્યાપીઠના ઓનલાઈન પ્લેટફોર્મ સાથે પણ જોડાયેલા હોય છે. ઓફલાઈન તો ક્યાંક ને ક્યાંક જતા જ હોય છે, ઓનલાઈન પણ પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ સાથે જોડાઈને સરસ મજાનું રિઝલ્ટ લાવતા હોય છે. વધારે માહિતી માટે કોન્ટેક્ટ કરશો. તો ખાસ જેમને જે પણ બેચમાં જોડાવવું હોય બધી જ બેચ ઓપન છે, જોડાઈ શકો છો. હજી સમય છે સારી તૈયારી કરવાનો અને સારા માર્ક્સ લાવવાનો. મળીએ છીએ આવી જ કોઈ અપડેટ સાથે, અને ફ્રી સેશન્સ આપણા રોજ રાતે 9 વાગે ચાલે જ છે, તો એમાં પણ તમે જોડાઈ શકો. બાય બાય, ટેક કેર.